या अली मदद। मौला अली मदद। आ गया आपा सबको म्यूट किया? हाँ कर दिया करीम भाई। आप रजा तो शुरुआत करें। जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। તમારા બધાનો ઘણો ઘણો આભાર। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। સૌથી પહેલા મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું। મૌલા એકવાર ફરી મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને આ ઇલમ મિજલસમાં જે લોકો ઇલમ મિજલસની ગોઠવણમાં ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે। આમીન। બધી નેક ઉમેદો પૂરી કરે। આમીન। મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે। આમીન। કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે। આમીન। આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે। અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું। જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लवशे फरमान सू ते दास अमारा जान रे रे भाई ते दास अमारा जान है जिंदा कायम पाया शाह पीर पाया।
ए जी अली ते तो सही अल्लाह कहिए ते मां ओछो नहीं रे लगा અમે એને માન્યો સિદ્ધ કસો એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમ યાળજો લગાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એત ભાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો
જેથી ઉતરીએ પેલે પાર, બીજું એટલું અમે માંગીએ, જે વારંવાર હોવે તમારો દીદાર, છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે, એમ કહ્યા. એજી અલીને દ્વારે અમે આવ્યા, જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ, ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગર્યા, તેમાં હે અમારો જીવ છે ઉમેદવાર, છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે, એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. યા અલી બિલુફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. આજે ઇન્શાલ્લાહ આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એમાં જે રૂહાની સમજણના કલામ છે 33.5, તો એના અંદર આપણે 8 કલામ દુનિયાના અને 14 કલામ બંદગી બંદગી એને આપણો અભ્યાસ કર્યો. હવે આપણે જે ઇલમ અને હિંમતના 8 કલામ છે એમાં જે શરૂઆતના 4 કલામ છે इन्हें આપણે રૂહાની સમજણ ઇન્શાઅલ્લાહ મેળવવાની કોશિશ કરીશું. इसके पहले मेरे बच्चों को एक गिनान सुनाता हूँ. माशाअल्लाह पीर सदरनी साहेब ने જ્યારે રૂહાની ઇશ્ક થયો ત્યારે આ ગિનાનની રચના થઈ. જે લોકો ઘરે અથવા બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય અને ઘરના બીજા મેમ્બરોને ડિસ્ટર્બ ના થતું હોય તો મ્યુટ કરીને બોલો સાથે. જી ટાઢું ટાઢું મીઠડું બોલીએ
गुरगत गंगा ने भावे सर्वे साचेरू थईने चालीए ओ साहेब दिल भावे जेने हृदय सच्चो शाहवसे ताको आनंद भावे जेने हृदय अपनो गुरवसे ताको निंदरा नयावे निंदरा तजो वीरा भाई घिनान विचारो मोरा भाई हेजी दादा मदे जोरे लोकने तेथी रहीश कुवारी दियो तो दे जो सच्चा साधने जे उतारे पेले पार जेने हृदय सच्चो शाहवसे ताको आनंद भावे जेने हृदय अपनो गुरवसे ताको निंदरा नयावे निंदरा तजो वीरा भाई गिनान विचारो मोरा भाई हेजी साकड़ी शेरी माहे मुने गुर मळ्या मारे लोक थी शू व्यवहार काटानी मीसे गुरने नमो हाथे करू रे प्रणाम जेने हृदय सच्चो शाहवसे ताको आनंद भावे जेने हृदय अपनो गुरवसे ताको निंदरा नयावे निंदरा तजो वीरा भाई गिनान विचारो मोरा भाई हे जीवन वन अगरन नीपजे जल जल कमल
न होया पीर सदर दिन बोलिया गुर का भाख्या सो जुठड़ा न होया जेने हृदय सचो शाहवसे ताकू आनंद भावे जेने हृदय अपनो घुरावसे ताकू निंदरा नयावे निंदरा तजो वीरा भाई घिनान विचारो मोरा भाई है जिंदा कायम पाया शाह पीर पाया। એ જે ગિના ન બોલો નિત નુરે ભર્યા એવો તમારે હૈડે હરખ ન માય મોતી કૈસા રંગા મોતી લાલ રંગા જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ એ મોતી લાલ લાલ રંગથી રંગાયેલું છે તો વિચાર કરશો તો રંગ લેવામાં આવશે ચોક્કસ લેવામાં આવશે વિચાર કરવો એટલે નીત પડવું એના પછી શું રંગ આવે છે જો તુમ દિલ વસે રબકા ને लालन की लाली ढूंढने मैं चली तो मैं भी हो गई लालम लाल लालन मौला છે એની લાલી છે એનો રાજ એનો ભેદ છે એની રમત છે એ ભેદ પામવા હું નીકળ્યો તો હું બી એના રંગે રંગાઈ ગયો मैं भी हो गई लालम लाल અહીંયા હ્યુસ્ટનના અંદર બુધવારે ઇલમ ચાલીસ થાય છે રફીભાઈના ઘરે જમાતખાનું છૂટ્યા પછી 2 દુઆ પછી આપણી છેલ્લી ઇલમ ઇજલાસના અંદર હ્યુસ્ટનના અંદર જે રૂબરૂ ભરાય છે ઘરે એક અંકલ આવ્યા હતા માશાઅલ્લાહ મારાથી લગભગ 20 વર્ષ મોટા છે કેટલું બ્યુટીફુલ ચીજ છે આજે હું એનો દાખલો આપીને ઇલમ ઇજલાસના અંદર એ ચીજની જિકર કરું છું મેં ફર્સ્ટ ટાઈમ એ અંકલને જોયા એમને મળ્યો તો એક બીજા ભાઈના થ્રુ એમને ઇલમ ઇજલાસના અંદર એડ કર્યા હતા તો એમને 2-3 દિવસના અંદર જે રેકોર્ડિંગો મોકલી એ સાંભળી અને પછી મને ફોન આવ્યો કે કરીમભાઈ થેન્ક યુ વેરી મચ તમે મને ઇલમ ગ્રુપના અંદર દાખલ કર્યો મેં કીધું શુકર મોલા તો મેં તમારી રેકોર્ડિંગ સાંભળી મને બહુ સારું લાગ્યું તો તમને મળવું છે તો મારે ગિરનારનો વારો હતો હાર્વેસ્ટ ગ્રીન નવા જમાતખાનામાં તો મેં કીધું તમને ઘરેથી પિક કરીને પછી આપણે ઇલમની 40માં જશું એટલે કે હા તો મેં એમને ઘરેથી પિક કર્યા અને રસ્તામાં વાતો કરી થોડી લગભગ 5-1 મિનિટનું ડિસ્ટન્સ હતું ઘરેથી જમાતખાને જવાનું પહેલી મુલાકાતના અંદર કેટલા નમ્ર અને કેટલા પ્રમાણિક છે પોતાની સાથે નિખાલસ છે મને કે કરીમભાઈ તમે મારી પાસે હો ત્યારે અને 10-15 માણસોના વચમાં બી હું કાંઈ ભૂલ કરું ને તો તમે તરત મને ટોકી દેજો હું હસ્યો હું તો તમે બહુ નમ્ર છો હું તો તમારાથી બહુ નાનો છું દરેક રીતે પણ મારું કામ ટોકવાનું નથી મારું કામ મોહબ્બત કરવાનું છે તો બહુ ખુશ થયા પછી જમાતખાનાથી પછી ઇલમ ઇજલાસમાં આવ્યા તો 1.5 કલાક ઇલમ ઇજલાસ હતી એટલી મોહબ્બતથી એટલા પ્યારથી ધ્યાનથી બેઠા હતા અને એમની આંખોમાં દેખાઈ રહ્યું હતું આંખો ભરાઈ આવી હતી દિલ ભરાઈ આવ્યું હતું તો લગભગ 1-8 કલાક
1.5 કલાકની ઇલમ મિજાલિસ હોય છે રૂબરૂ. 1 કલાક ઇલમ સાંભળ્યા પછી એમણે આંગળી ઊંચી કરી. તો મેં એમને કીધું કે તમારે કાંઈ પૂછવું છે? એટલે કે હા. મેં કીધું જરા હું ઇલમ બોલી રહું પછી તમે જરા પૂછજો. તો ફર્સ્ટ ટાઈમ એ ઇલમ મિજલસના અંદર આવ્યા છે રૂબરૂ. અને જો આ ચીજોથી આપણે શીખવાનું છે કે કેટલા નમ્ર છે, કેટલી ડિસિપ્લિન છે, કેટલી અદબ છે ઇલમ મિજાલિસની. કે ઇલમ બોલાતું હોય ત્યારે વચમાં નહીં બોલવાનું, ત્યારે પૂછવું હોય તો બહુ અદબથી અરજથી રિક્વેસ્ટ કરીને અરજ કરવાની. તો પછી એમણે પૂછ્યું અમુક ચીજો અને એનું ડિસ્કશન થયું માશાઅલ્લાહ. પછી બીજા દિવસે સવારે મને ફોન આવ્યો તો રડવા લાગ્યા ફોન પર. મેં કીધું કેમ રડો છો ભાઈ? તો કે કરીમભાઈ તમે ઇલમ મિજલાસ પછી મને ઘરે મૂકીને ગયા ને ત્યારથી અત્યાર સુધી મને તમારી બહુ યાદી આવે છે. અને પછી ફરમાન બોલ્યા કે જાહેરની જુદાઈ ઘણી સખ્ત લાગે છે પણ શું કરીએ, વસમી લાગે છે પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. હું તમે ફિકર ના કરો, આપણે કાલે હું તમને રૂબરૂ મળવા આવું છું 2 કલાક. પછી હું એમને ઘરેથી પિક કર્યો અને પછી અમે એક જગ્યાએ બેઠા હતા 2 કલાક. તો બહુ મોહબ્બત છે એમના દિલના અંદર. તો ઇલમની શું અહેમિયત છે, ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અને એમને ટાઈમ ટેબલ બનાવીને આપવામાં આવ્યું. તો અલ્હમ્દુલિલ્લાહ, કોઈ નોકરી કરતું હોય, બિઝનેસ કરતું હોય, અથવા બચ્ચા સ્ટડી કરતા હોય, બાઈઓ ઘરનું કામ કરતું હોય, તો એક ડિસિપ્લિન જોવે છે, રાઈટ? કયું કામ કેટલા વાગે કરવું, કેવી રીતે કરવું. તો લાઈફના અંદર ડિસિપ્લિન નથી હોતી તો સફળતા નથી મળતી, બરાબર? તો ઇસ્માઇલી મઝહબ રૂહાનિયતનું તખ્ત છે, બરાબર? તો ઇસ્માઇલી મઝહબ રૂહાનિયત તખ્ત છે, પણ મૌલાએ આપણને ટાઈમ ટેબલ ડિસિપ્લિન બનાવીને આપી છે. એ ડિસિપ્લિનમાં આપણે ના રહીએ તો દુનિયામાં ફાવે તેમ ફરીએ. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે. तो पढ़ो, सीखो, सुनो और सुनाओ, यूं मौला ने हुक्म फरमाया. એ સુનો, સમજો, યાદ જ રાખો, ફરમાયા કૌસરે સાકી. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો પછી એ બાબત બને છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી ઉપર બાબત આવે છે કે તમે તો 3 થી 4 કલાક ઇબાદત બંદી વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો એ બાબત આવે છે કે હર પળ હર શાયદ ખુદાની યાદ કરવા જોઈએ, હંમેશા ખુદાની ઇબાદત કરજો. આ બધું શક્ય છે એટલે મૌલાએ ફરમાયું. તો પછી મને જયારે 2 કલાક મળ્યા તો મને કે કરીમભાઈ તમને સોરી કેવું છે. હું શું થયું અંકલ, કેમ સોરી કેવું છે? સોરી કહેવાની કોઈ જરૂર નથી. ના, કે કાલે હું ફર્સ્ટ ટાઈમ રૂબરૂ ઇલમ મિજાલિસમાં આવ્યો તો મેં એ ફીલ કર્યું, એ અનુભવ કર્યો કે મૌલા પોતે બોલી રહ્યો છે. અને મારા હૃદયને એ સ્પર્શ થતું હતું ઇલમ. મારું દિલ ભરાવી હતી, મારી આંખો ભરાઈ આવી હતી. અને મને એ મહેસૂસ થઈ રહ્યું હતું, અનુભવ થઈ રહ્યો હતો. તેમ છતાંય મેં બેઅદબી કરીને આંગળી ઊંચી કરી પૂછવા માટે. હું કાંઈ વાંધો નહીં, તમને સવાલ હતો તો પૂછવું જોઈએ. ના કે પણ એનાથી બેટર એ હતું કે જ્યારે મને મૌલાના દીદારના, મૌલાની કુરબતના અને મારા હૃદયને એ સ્પર્શી રહ્યું હતું ઇલમ, અને હું મૌલાને મહેસૂસ કરી રહ્યો હતો, તો પછી મારે આંગળી ઊંચીને પૂછવાની બી જરૂર નહોતી. મારે એ ધ્યાનથી સાંભળવાની જરૂર હતી. હું કાંઈ વાંધો નહીં, તમને એવું લાગતું હોય તો એ તો આપણને રોજિંદા જીવનમાંથી શીખવા મળે છે બધું. તો કેટલી બ્યુટીફુલ વાત છે. અને કેટલા મોટા છે ઉંમરના અંદર, પણ કેટલી અદબ, કેટલો વિવેક છે. આજે કદાચ સાંભળી રહ્યા હશે તો હું એમની માફી માંગુ છું. આજે 3 વખત એમનો ફોન આવ્યો પણ હું ઉપાડી ના શક્યો, બહુ બિઝી હતો. કારણ કે ઇલમની વાત કરવા માટે ટાઈમ બી જોવે છે અને બહુ શાંતિથી વાત કરવી પડે છે. તો પછી ઉતાવળની અંદર કોઈ વાત થતી નથી. પણ હું ઇન્શાઅલ્લાહ આજે સાંજે કે પછી કાલે એમની સાથે વાત કરીશ. તો સાંભળતા હોય તો એમની માફી માંગુ છું. બીજું એ કે સૌથી પહેલા તો મૌલાએ ફરમાવ્યું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. તો સારો વખત સમજમાં આવી ગયો તો એ 24 કલાક થઈ ગયું. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તો પછી એક જ બાબત રહી અમલની
પણ એ નથી સમજમાં આવતું તો પછી 2 ભાગ કર્યા, ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. પણ એ પોતાની જે ઓળખ છે, પોતાના રૂહની ઓળખ, એ શાના અંદર છે? તો મન અરફ, પોતાની રૂહની ઓળખ ઇલમ મેં. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર રહેવાથી, સતત મનન ચિંતન કરવાથી પોતાના રૂહની શનાખત થાય છે, તો ઓળખ થાય છે. અને પછી જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. શું હતું? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો પોતાના રૂહની ઓળખ થાય છે, એની દોસ્તી થાય છે, અને એના આશક થવરાય છે રૂહના, અને તેઓ તે મકાને પહોંચ્યા. બરાબર. તો આપણે પોતે જોઈએ કે આપણે ક્યાં છીએ. આપણને આ ઈમાન આવ્યું છે, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. આપણે આપણા રૂહની ઓળખ થઈ છે, આપણે એના દોસ્ત છીએ, એના આશક છીએ. આપણે ક્યાં છીએ? તો પછી શેખ ફરીદીન અત્યારે કીધું કે ડાળી છોડો તો ઉડો. જે ડાળી પર બેઠા તે જુઓ કઈ ડાળી પર બેઠા છો, એ છોડો તો ઉડો. તો કેમ નથી એ ફરમાન મુબારક આપણી જબાન પર આવતું? કારણ કે આપણે આશક નથી. અને આશક ના થયા હોય તો બી ઇલ્મુલ યકીન, ઇલમ પર યકીન હોય કે મારા મૌલાનું જ ફરમાન છે, તો ચોક્કસ જબાન પર આવવું જોઈએ. અને જ્યારે એનો રંગ લાગે છે મોહબ્બતનો, તો પછી એ રૂહાની ઇશ્કની મસ્તીમાં હોય છે. તો આતશના ગુરજથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય, તેનાથી ડરવું જોઈએ. જેમ કે હઝરત મૌલા મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે દુઆ માંગી નહીં, નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું. હકીકત એ છે. પણ જેમને બળી જવાનો ડર છે ને, એ નહીં બોલી શકે. આશક વસ્લ પાવે માશુક. પછી તો શું આવે છે રૂહાની? પછી જુઓ, પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલો ઈશ્ક ને એટલી મોહબ્બત છે કે કઈ પતંગિયા જીવ આપી દે છે. તમે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવો ઈશ્ક રાખો, તમે એવા આશક થાઓ. નહીં તો પછી શું છે કે જૂઠી રે પ્રીત ભમરની કહીએ, જે કલિયા કલિયા રસ લેતા હે. સાચી રે પ્રીત પતંગની કહીએ, જે ઉલટ પુલટ અંગ દેતા હે. તો પોતાની વાહ વાહ કરાવી છે, તારીફ કરાવી છે, ક્વોન્ટિટીની લાલચ છે, એમનું કામ નથી. દિનના વાસ્તે જાન, માલ, આલ, ઓલાદ કુરબાન કરશો, એટલે કે બધી મોહબ્બત કુરબાન કરશો, ત્યારે અલમાસ જેવા થશો. અલમાસ શું છે અને શીશો શું છે તે અમને સગળું રોશન છે. તમે દિનને દૂર કરી દુનિયા સાથે રમો છો, અમને સગળું રોશન છે. તો પોતાની ખુદી ખતમ નથી કરવી, અને ખુદાના અંદર એક થવું છે, નહીં બને. રાઈટ. પોતાની ખુદી ખતમ કરો, સમજ દરિયા દરિયા શોધે, ફકીરી વૈસે આપ પ્રબોધે. તો જ ખુદામાં મળી શકાશે. બરાબર. તેરો અંત શા તું જ જાણે, તારો ભેદ તું જ જાણે છે. તો પછી આપણે જાણવું હોય તો શું કરવું પડે? તમે અમારા જેવા થાઓ. જો અમારા દિલમાં કૂડ કપટ હસદ અદેખાઈ કાંઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. જો અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. જો તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો, ત્યારે ઘણા પસ્તાશો. અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ, કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. તમે અને અમે ક્યારેય પણ જુદા નથી. હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો આપણે જે રૂહાની સમજણના કલામના અંદર ઇલમ અને હિંમતના 8 કલામ છે, એમાં સ્ટાર્ટિંગના 4 કલામનું આપણે રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીએ. તો પહેલો કલામ છે,
एक नुक्ता मार्फत केरा उसको कोई न पहुँचे अमल जिन्हें पिछानिया उस नुक्ते को उसके ईमान में कभी न होए से खलल। તો અહીંયા મૌલા મુર્તઝા અલી સહી ખુદાની આલમીન ફરમાવે છે કે એક નુક્તા મારફત કેરા, એક નુક્તો છે જેનાથી મારિફત હાંસલ થાય છે. તો અકાલી સમાપે ફરમાવ્યું કે શરીયત, તરીકત, હકીકત, મારિફત અને પાંચમો ખુદા. તો પાંચમો ખુદા છે એ વાત છે ફના ફિલ્લા, ફના કાયને ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવન તાલાની જાતમાં નાબૂદ થઈ જવું એટલે કે લા, નિરંજન નિરાકાર. હવે એના નીચે શું છે? તો એના નીચે છે આઝાદી, શરીયત, તરીકત, હકીકત, મારિફત અને પાંચમો ખુદા. તો એના નીચે છે આઝાદી. મારિફત એ આઝાદીની હાલતની વાત છે. તો એક નુક્તો કે જેનાથી મારિફત હાંસલ થાય, એક નુક્તા મારફત કેરા. તો નુક્તાનો જાહેરી મતલબ શું થાય છે કે ટપકો, બિંદુ. આપણે પેન લઈએ અને બુકમાં કઈ લખવાની કોશિશ કરીએ અને પહેલું જે બિંદુ પડે, પોઈન્ટ પડે, એને નુક્તો કહેવાય છે. તો મૌલા મુર્તઝા અલીની હદીસ છે એમ કહેવાય છે કે કુરાનનું જે સાર તત્વ છે સૂરે ફાતિહામાં છે, એટલે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કે વલદ જાલિમ. અને સૂરે ફાતિહાનો જે સાર છે એ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમમાં છે, અને એનો સાર બિસ્મિલ્લામાં છે, અને એનો સાર બીમાં છે, અને બીનો સાર જે ઉપર નુક્તો છે એમાં છે. એટલે કહેવાનો મતલબ કે શરૂઆતમાં છે. તો મૌલાએ ફરમાવ્યું કે તમને અમે પૂછીએ કે તમારું અસલ શું છે, તો તમે કહેશો આદમ. તો આદમથી તો તમારા જીસમ બંધાણા. એ પહેલા તમે ક્યાં હતા? એ પહેલા તમે આલેમે જરાઈમાં એટલે કે ઝીણા રચકણ રૂપે હતા, જે રૂહાની જગત છે. એ તો તમે જયારે આલેમે જરાઈમાં હતા ત્યારે હતા. એના પહેલા ક્યાં હતા? એના પહેલા એનાથી પણ ઝીણા એટલે કે જે લા, નિરંજન, નિરાકાર કહેવાય છે, તમે હતા. ત્યાંથી ઉતરતા ઉતરતા જીસમમાં બંધાણો છો. તો જે સદય મા બાપે બુજ નિરંજન ખુદાની ઓળખના અંદર ફરમાયું કે ખુદાના બે સ્વરૂપો છે, એક જાતિ અને બીજું સિફાતી. તો સિફાતી છે એ એટ્રીબ્યુટ છે ખુદાના. યા રહીમ, યા રહેમાન, કરીમ, ખાલક, એ બધા ખુદાના એટ્રીબ્યુટ છે, બરાબર. પણ જે જાતિ છે, લાથી ઉન જાત કહાવે, લા એટલે કે કાંઈ નહીં. તો અસલ છે લા છે. ખુદાવન તાલા તો છેલ્લે લા છે, બારી તાલા તો છેલ્લે લા છે, હક તાલા તો છેલ્લે લા છે, અલ્લાહ તાલા તો છેલ્લે લા છે. તો એ ઊંચામાં ઊંચો ખ્યાલ કરવો જોઈએ આપણે. જે ઉચ્ચથી આવ્યો તો બંદે નીચ ક્યુંથી આવે. તો એ જે સમજ છે નિરંજન નિરાકાર, કે જેને નહીં રંગ નહીં રૂપ, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, નહીં નામ, કોઈ નામ બી નથી, અલગ અનામી, લક્ષમાં લાવી શકાય અથવા લખી શકાય એવો બી નથી, અનામી છે, કોઈ નામ બી નથી. અગર આપણે કદાચ નામની વાત કરતા હોય તો નામ બી નથી. નિરંજન નિરાકાર, જાહેરી દ્રષ્ટિથી જેને લક્ષમાં ના લાવી શકાય એ નિરંજન અને નિરાકાર છે, કોઈ આકાર નથી. તો એ જે સમજ છે એ નુક્તો છે, અને એનાથી મારિફત એટલે કે આઝાદી હાંસલ થાય છે. ઉસકો કોઈ ન પહોંચે અમલ. એ જે
સમજ છે ખુદા નિરંજન નિરાકાર છે અને ખુદા વાહિદ લા શરીક છે, કહે કે અલ્લાહ જે એક જ છે અને તેના સિવાય બીજો કોઈ અલ્લાહ નથી, અને ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયો, ને તેના સમાન બીજું કોઈ જ નથી. એ જે સમજ છે, મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. સૂરે ઇખલાસ એટલે કે એકતા, એક દિલી. उसको કોઈ ન પહોંચે અમલ, એને કોઈ અમલ પહોંચતો નથી, અથવા એનાથી મોટો કોઈ અમલ નથી. जिन्हें पिछानिया उस नुक्ते को, હવે ઇલ્મ से तो रब पहचाना, તો પહેલા ઇલ્મુલ યકીન થાય છે. ઇલમથી આ સમજ આવે છે કે ખુદા વાહિદ લા શરીક છે, ખુદા કોઈ ચીજમાં ભાગીદાર નથી, કોઈ એનો ભાગીદાર નથી, એક છે. નિરાલા નિરંજન કહીએ. जिन्हें पाप जंजाल छोड़ा वो दुनिया से हो बैठा निराला. તો નિરાલા તો ખુદા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે, નિરાલા નિરંજન કહીએ. પણ જેને પોતાના દિલમાંથી આ પાપ જંજાળ બધું છોડી દીધું તો એ પોતે નિરાળો થઈ ગયો. તો આ જે સમજ છે, તમે અને અમે જુદા નથી, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, અને ઈમાન નૂર છે. એ ઇલ્મથી એ ઇલ્મ હાંસલ કરવાનું છે. એટલે આ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, એ સમજ હાંસલ કરવાની છે ઇલ્મમાંથી. અને પછી જે થકી રૂહાની ઇશ્ક, આ कलाम खुदा का याद करो नित पढ़ो जो तुम दिल वसे रब का ने એટલે ઇશ્ક, રૂહાની ઇશ્ક દિલના અંદર વસી જશે. તો ઈમાન નૂર છે, અને નૂર માહિતી નૂર પ્રગટ્યા તેનું સદગુર છે નામ. તો જીને પીછાનિયા ઉસ નુક્તે કો, એટલે એક ઓળખ છે કે ઇલમ એક ધ્યાનથી સાંભળવાથી, વાંચવાથી, મનન ચિંતન કરવાથી, અભ્યાસ કરવાથી એક સમજ આવે છે, ઓળખ આવે છે. પણ એ સમજને રોશન કરવામાં આવે છે. ઈમાન જ્યારે પકડી રાખીએ છીએ, તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, તો પછી એ ઈમાન રોશન થાય છે. ત્યારે મંશૂરના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. એટલે મંશૂર સાથે જાહેરમાં જે ચીજ બની એ બધા સાથે બનશે, ફનાફિલ્લા જેવો થવાના છે એવું નથી. એક મૌલાએ મિસાલ કાયમ કરી એક જાહેરી નસીહત કરવા માટે. અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. પણ કહેવાનો મતલબ તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, એ ઇલમ છે. જ્યારે મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પ્રેમ પીડા હે સૂલ, એ રૂહાન ઇશ્ક છે, તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, તો આ લોહી નીકળવું એટલે બદનમાં રૂહ છે, એ આઝાદ થયો. એ લોહીમાંથી પણ અનલ હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તો તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. તો જીસ ઘટ ઈમાન પ્રગટિયા તિસ્તી ગફલત હોવે દૂર. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, ઈમાન નૂર છે. જીસ ઘટ ઈમાન પ્રગટિયા તિસ્તી ગફલત હોવે દૂર, બધી ગફલત દૂર થઈ ગઈ. કેસરી સિંહ પોતાના અસલ સ્વરૂપના ભાનના અંદર આવી ગયો. કેવી રીતે આવ્યો? એક જ ચીજથી આવ્યો. આવે વિદ્યા, વિદ્યા આવી, એવું ઇલમ આવ્યું. તો અવિદ્યા સબ જાય વિસરીએ. તો જેટલી અવિદ્યા હતી એ બધું વિસરાઈ ગયું. જે અજા કેરો ભાવ હતો, ઘેટા બકરાનો ભાવ હોય તો વિસરાઈ ગયો. અને ખબર એ ઈમાન રોશન થઈ ગયું કે હું કેસરી સિંહ છું. પણ પહેલા ઇલમથી ઈમાન લાવવું પડે છે. હું કેસરી શું છું? હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. है भी अली ने होइसे भी अली, ऐसा वचन તમે દિલમાં હે ધરના. તબ સૂજે દિન કી ગાલી, ગાલી એટલે સમજ, દિન. ત્યારે આ જે રૂહાની દિન છે, ઇસ્માઇલી દિન, બાતુની દિન છે, એની સમજ તમને આવશે. તો जिन्हें पिछानिया उस नुक्ते को, उसके ईमान में कभी न હોય सी खलल. જેણે આ નુક્તાને ઓળખી લીધો, જે મૌલા કે છે અર્થમાં, તો એના ઈમાનમાં કદી પણ ખલલ નહીં થાય. તો એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો,
કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને એને કીધું જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. जिस घट ईमान प्रगट्या तिसती गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર તેરા નૂર. તમે આદમજાત ઇન્સાન છો તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. એક રૂહ શું છે અને એક રૂહ શું ચીજ છે, બંનેમાં તફાવત શું છે? એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મૌન થાય. અને તમે આદમજાત ઇન્સાન છો તેથી તમારા દિનની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે. તમે દુનિયામાં કેદમાં છો. તમારે તમને બધું કહેવાની જરૂર ના હોય. તમે પોતે સમજો. તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તો આપણને હું ઘણી વખત મિસાલ આપું છું કે આપણને પાણીની ખબર ના હોય. આપણે કોઈના ઘરે જઈએ અને આપણે પૂછીએ પાણી શું છે, તો કોઈ નળ ખોલીને આપણને બતાવે કે જો આ પ્રવાહી જે વહે છે લિક્વિડ એને પાણી કહેવાય. તો આ પાણી શું છે આપણને ખબર પડી, રાઈટ. પણ પાણી શું ચીજ છે એ સાયન્ટિસ્ટ લોકો, વૈજ્ઞાનિક લોકો માઇક્રોસ્કોપથી જુએ છે ત્યારે ખબર પડે છે કે H2O છે. હાઇડ્રોજનના 2 અણુ છે અને ઓક્સિજનનો 1 અણુ છે, એ મળીને પાણી બને છે. એના ગુણધર્મો શું છે, એની ક્વોલિટી શું છે, એટ્રીબ્યુટ શું છે? તો કે બદન સાફ કરવા માટે કામ આવે છે, ગુસલ લેવા માટે, રસોઈ પકાવવા માટે, સાફ કરવા માટે કામ આવે છે, ઘર સાફ કરવા માટે કામ આવે છે, પીવા માટે, પ્યાસ બુઝાવવા માટે કામ આવે છે. આના ગુણધર્મ એટ્રીબ્યુટ છે. તો આ બધી શું ચીજ છે એ ખબર પડવા લાગી. તો આ ઈમાનને રોશન કરવાનું છે અને એને કહેવામાં આવે છે કે હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. બીજા શબ્દોમાં કહીએ તો જે અમારો હક આપશે તે આઝાદ થશે. અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. જે અમારો હક આપશે તે આઝાદ થશે. તો અલગ અલગ રીતે આ ચીજો સમજાવવામાં આવી છે, બરાબર. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે એ ફરમાયા કૌસરે સાકી. બીજો કલામ છે एक नुक्ता जो मार्फत केरा मुर्शिद जिसको बतलावे तो वासल होवे जात हक में असल अपने को पावे. जिन्हें दिल से खोया इस नुक्ते को उन्हें खोया अपने रब को. ये सुनो समझो हरदम विचारो मौला फरमाता है सबको. તો બીજો કલામ છે એક નુક્તા જો મારફત કેરા. એક નુક્તો છે જેનાથી મારીફત આઝાદી હાંસલ થાય છે. મુર્શિદ जिसको બતલાવે. તો એક તો ઇલમથી ખુદાની ઓળખ થાય છે. ઇલમ से तो रब पहचाना. अगर इलम को છો તો પછી જે ઇલમ આપણે સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, એના અંદર ઇલમથી પોતાના રૂહની શનાખત થાય છે કે હું કોણ છું. હું જિસ્મ નથી, હું રૂહ છું. અને રૂહ છે તે ખુદાનું નૂર છે. પણ આગળ આપણે કહીએ છીએ ઇલ્મ से तो रब पहचाना. તો આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ. તો
તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારા દિલની મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શું ચીજ છે, તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તો એક ઇલમથી, ફરમાનથી આપણને આ ઓળખ થાય છે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, પોતાના રૂહને. અને એક ઈમાન પ્રગટ થાય છે. તો મુર્શિદ જિસકો બતલાવે, કેવી રીતે બતાવે છે? તમે અમને જ્ઞાનની એટલે કે ઇલમની, ફરમાનની આંખોથી જોવા વાળા થાવ. એ ક્યારે બને છે? સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. બાતુની આંખો, પાક આંખો કો, હકીકતી આંખો કો, જ્ઞાનની આંખો કો. તો એ છે, બાતુની આંખ અને કાન છે તે ખુલે. ક્યારે ખુલે? सारी दुनिया की लिज्जत थी दूर रहे त्यारे. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी है टाली. इस रीत दिल खाली करना, खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला, जो टूटे मन की आशा. सब दिल में लगन है, पण भला दिल वे जिस दिल है लगन किरतार, और लगन में पड़ा सो डूबा, रब की लगन भली जो उतारे पार. लगन बिना तो कोई दिल खाली नहीं, बिन लगन तो दिल रहे उदास. साचे साईसु जो लगन बांधो, तो जिक्र करो सास सास. तो પોતાનું દિલ ખાલી કરો ખુદાની ગેર મોહબ્બતથી. જે લુકમાન પૈગંબર હતા એ હકીમ બી હતા. જે મૌલાએ ફરમાયું કે લુકમાન હકીમ આકે ઈલાજ કરે તો બી દર્દ ન જાવે. તો લુકમાન હકીમ હતા, પૈગંબર હતા. તો પહેલા જમાનામાં જે પીર પૈગંબરને બધા નસીહત કરતા, તો અત્યારે જેવી રીતે ગવર્મેન્ટ છે વર્લ્ડના અંદર, એવી રીતે નહોતું. રજવાડા હતા, બરાબર. અહીંયા આ રાજાનું રાજ ચાલે છે, અહીંયા આ રાજાનું રાજ ચાલે છે. તો એક રાજાની એની જમાતને, ઉમ્મતને લુકમાન પૈગંબરે નસીહત કરવી હતી. પણ અગર રાજાને સમજાવી દો બરાબર, તો રાજા સમજી જાય, તો રાજાનું કેવું બધા માને, એની ઉમ્મત બી, જમાત બી આ દીન કબૂલ કરે. તો લુકમાન પૈગંબર એક રાજાને ત્યાં ખેતરના અંદર મજૂર તરીકે રહ્યા અને એને ઇલમ આપ્યું. તો એ દરમિયાન રાજાને બીજા બી 2-3 મજૂર હતા, ગુલામ હતા. એમની સાથે લુકમાન પૈગંબર બી મજૂર તરીકે કામ કરતા હતા. પણ એ લોકો લુકમાન પૈગંબરની હસદ કરતા હતા. લુકમાન પૈગંબરે પોતાની ઓળખ છુપાવી રાખી હતી કે હું પૈગંબર છું. પણ એ લોકો લુકમાન પૈગંબરની હસદ કરતા હતા, જે બીજા મજૂરો સાથે કામ કરે. તો એક દિવસે રાજાએ એ 3 મજૂરો સાથે લુકમાન પૈગંબરને બી એમના ખેતરમાં, વાડીમાં મોકલ્યા, અને જે ફળો તૈયાર થયા છે એ ફળો ટોપલા ભરી લેતા હોય, બરાબર. તો આ લોકો બધા ફળો ભેગા કર્યા. હવે જે 3 મજૂરો હતા લુકમાન પૈગંબર સિવાયના, એ લોકો બધા ફળ ખાઈ ગયા. અને જયારે ઘરે આવ્યા ત્યારે એક બી ફળ નહોતું. તો પછી રાજાએ કીધું, ફળો ક્યાં છે? તો આ 3 મજૂરોએ લુકમાન પૈગંબર સામે ઈશારો કર્યો કે આ બધા ફળો છે ને રાજા, આ લુકમાન ખાઈ ગયો છે. તો રાજા બહુ નારાજ થયો, ગુસ્સે થયો. તો લુકમાન પૈગંબરે કીધું કે રાજા નારાજ નહીં થાવ, ગુસ્સે નહીં થાવ, આપણે એક કામ કરીએ, હમણાં ખબર પડી જશે કે ફળો કોને ખાધા છે. તો કે અમને ચારોને ગરમ પાણી પીવડાવો બહુ. તો ચારોને ગરમ પાણી પીવડાવી. હવે અમને ચારોને દોડાવો ખેતરના અંદર, તડકાના અંદર દોડાવો. તો રાજાએ ચારોને ગરમ પાણી પીવડાવીને પછી દોડાવ્યા. તો શું થયું? ગરમ પાણી બહુ પીધું હતું અને દોડાવ્યા, ગરમી લાગી, બહુ થાક લાગ્યો. તો પેલા 3એ વોમિટ કરી દીધી, અને જે ફળો ખાધા હતા ને એ બધા વોમિટના અંદર બહાર આવી ગયા. ઓકે. તો લગભગ મૌલાના રૂમીનો દાખલો છે આ. તો મૌલાના રૂમી કહે છે કે પૈગંબર પાસે આ કુવત છે કે શું ખાધેલું છે બહાર નીકાળવાની. તો ખુદા પાસે બધી કુવત છે, શક્તિ છે, અંદર તમારા અંદર શું શું પડ્યું છે. તો આપણે ઇલમથી, મૌલાએ ફરમાવ્યું, અમે હકીકતીના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. તો મૌલા પોતે હકીમ છે, ડોક્ટર છે આપણા રૂહનો. પણ એ મૌલા શું કહે છે કે તમે પોતે ડોક્ટર થઈ જાઓ અને તમારા દિલની નાડ તપાસો. તમે તપાસ કરો કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ, મારું દિલ કોઈ ઉપર હસદ કરે છે કે કેમ, મને ખરાબ શેતાની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ. તમે એવા કામ કરતા હશો તો તમારું દિલ તમને જરૂર ખાતરી આપશે. તો તમે પોતે ડોક્ટર થઈને જુઓ, તપાસો કે અંદર શું શું દુનિયાની મોહબ્બત ભરેલી છે ખુદા સિવાયની. ને તો પછી મૌલા એક દિવસે બતાવવાનો છે
ઇબ્રાહિમ પૈગંબરને બતાવ્યું કે બધું ખાલી થઈ ગયું, હવે ઇસ્માઇલની મોહબ્બત પડી છે અંદર, એ भी कुर्बान કરી દે. तो खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, આ રીતે દિલ ખાલી કરે છે એ સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે છે. ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે છે અને એને મૌલા બતાવે છે કે મુર્શિદ जिसको બતલાવે એક નુક્તા જો મારફત કેરા સો વાસલ હોવે જાત હકમે. પછી આઝાદી પછી વસ્લ થવાનું આવે છે, ફના ફિલ્લા થવાનું આવે છે. તો વાસલ હોવે હકમે નહીં, જાત હકમે. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો, તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો, જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. સો વાસલ હોવે જાત હક મેં, અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો વાસલ હોવે જાત હક મેં, અસલ શું મેળવે છે? અસલ અપને કો પાવે, પોતાને જ મેળવે છે, કાંઈ બીજું નથી મેળવતો. ખુદ મંજિલ અપને કો પાવે. કીધું ને બીજા કલામના અંદર મૌલાએ એ ફરમાયા સાહેબ ઇસરાર, નેક મિજલસ में નિત નિત જાઈએ. એક ઇલમ મિજાલિસ છે. હવે એ ઇલમ મિજાલિસ માંથી શું કહેવામાં આવે છે સમજી લો કે હમણાં જે ફરમાન થાય છે જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો રૂહાની સમજણના ફરમાન મુબારક મારો. અગર બહાર ગયા તો પછી તમારો મઝહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. તમારામાં કેટલા ભગતો ગધેડા જેવા છે, ફક્ત માલ જ એકઠો કરે છે અને પોતાના ગધેડા બનાવે છે. એમ નહીં થવા આપું. તો શું થાય છે? નેક મિજલસ में નિત નિત જાઈએ, સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી. ઇલમ એટલે તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. ઇલમ ઇરફાન, ઇરફાન એટલે ઓળખ, ઇલાહી એટલે ખુદા, ખુદાની ઓળખ વિશેનું ઇલમ. નેક મિજલસ में નિત નિત જાઈએ, સુણીએ ઇલમ ઇરફાન ઇલાહી. નેક મિજલસ में નિત નિત જાતા. કાંઈ નથી કરવાનું, આ જ કરવાનું છે, આ જ અમલ છે, આનાથી મોટો અમલ બીજો કોઈ નથી. એ ફરમાનમાં જ રહેવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ, અમારા ફરમાન હંમેશા તમારા દિલમાં રાખજો. તો નેક મિજલસ में નિત નિત જાતા ઘટે અજ્ઞાન. અસલ તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. હંમેશા મોટાઈ જુઓ તો મુર્તઝાલીની છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યાલી છે. घटे अज्ञान और दिल की सियाही. आ दिल जे दुनियानी मोहब्बत थी, बदअमाल थी, દુનિયાની મોટાઈથી, ફિકર, ચિંતા, ડર, ભયથી, જાહેરી ખ્યાલોથી એ જે રંગાયેલું હતું એ સાફ થઈ ગયું અને દિલ રોશન હોવે નૂર નૂરાનિયા. કલામ ખુદા કા है दिल की दारू. કલામ પડને से दिल सही હોવે ચંગા. ચંગા એટલે તંદુરસ્ત થાય છે. શું થાય છે? નૂરાની થઈ જાય છે. दिल रोशन होवे नूर नूरानी, जो पहले गुना स्याही से रंगा. भाई सब दर्द की दारू लिखી. કેટલો મૌલા આપણા ખભા પર હાથ મૂકીને, માથા પર હાથ મૂકીને કેટલો પ્યારથી ફરમાવે છે ભાઈ ભાઈ કરીને. મૌલા આપણને એમનો ભાઈ બનાવે છે. ભાઈ સબ દર્દ કી દારૂ लिखी, પણ દિલ કે દર્દ કી દારૂ है ये. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો तुम दिल वसे रब का ने. तो घटे अज्ञान और दिल की स्याही, દિલ રોશન હોવે સાફ આઈના. સાફ આઈનાની જેવી રીતે દિલ રોશન થઈ ગયું. ઘરમાં આઈનો હોય અને 1000 વખત એની સામે જાઓ, ઉભા રહો, પણ જો આઈનો મેલો હોય તો પોતાનું પ્રતિબિંબ નથી દેખાતું, પોતાનો ચહેરો નથી દેખાતો. એ આઈનો સાફ કરવામાં આવે અને પછી ઉભા રહેવામાં આવે તો પોતે પોતાને જ જોવે છે. તો દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર. હકના દીદાર થાય છે. શું દીદાર થાય છે? ખુદ મંજિલ અપને કો પાવે. મંજિલ પોતે પોતાને જ મેળવે છે. એ ફરમાયા સાહેબે ઇસરાર, વેદોનો જાણકાર, વેદોનો ખુલ્લો કરનાર મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ફરમાવે છે. એ ચીજ અહીંયા બતાવી છે. સો વાસલ હોવે જાત હકમે. તો શું મળે છે? અસલ અપને કો પાવે. તો જે અસલ પોતે છે, જે લા નિરંજન નિરાકાર છે, પોતે પોતાને જ મેળવે છે. જે પીર હસન કબીર મા બાપે કીધું કે અસલ અમારા, અસલ વાત તો એ છે કે અસલ અમારા સ્વામી તમે જુદા પડ્યા થઈ રૂપ. તમે જ પોતે તમારામાંથી જુદા પડીને રૂપ લીધું છે.
जिन्हें दिल से खोया इस नुक्ते को। હવે આ નુક્તાની, આ સમજની, રૂની સાચી સમજની આ અહેમિયત છે, પણ જેને દિલથી ખોઈ દીધો આ નુક્તો, ઉને ખોયા અપને રબ કો। તો કેમ ખોરાઈ ગયો? કે ગુમરાહ હુઆ વે, રાહ પર, રસ્તા પર આવેલો ગુમ થઈ ગયો। કેમ ગુમ થઈ ગયો? जिन्हें दिन से दुनिया को अतका चाह्या। दिन करता, मौला करता जिन्हें दुनिया ने વધારે प्यार કર્યો, कि दुनिया काम करते जिन्हें दिन का सो काम गमाया। पहले तुझे दुनिया फिर गया कि चलो दुनिया નું કામ કરી દઈએ, ખુદા ક્યાં જવાનો છે? અસ્તગફિરુલ્લાહ। तो वे सही गुमराह हुआ जिन्हें दुनिया कारण आकबत गमाई। જેણે આ પોતાની અક્કલ દોડાવીને એમ વિચાર્યું, એ ગુમરાહના અંદર બી સહી ચોક્કસ ગુમરાહ થયો। जिन्हें दिल से खोया इस नुक्ते को, उन्हें खोया अपने रब को। તો અહીંયા નુક્તાને રબ કીધો। જે નુક્તાથી મારિફત આઝાદી હાંસલ થાય છે એને રબ કીધો। जिन्हें दिल से खोया इस नुक्ते को, उन्हें खोया अपने नुक्ते को नहीं, उन्हें खोया अपने रब को। કારણ કે હૈ બી અલી અને હોયસે બી અલી। તો ઇલમ છે, ખુદાનું નૂર છે, અને જે ગિનાનમાં સાહેબ છે, ફરમાનમાં સાહેબ છે, એ જે ગિનાન બોલો નિત નૂરે ભર્યા, એ નૂર બી યા અલી છે। ऐसा वचन તમે દિલમાં ધરના। પણ આપણો ખ્યાલ વસલ થઈ જવાનો, ફનાફિલ્લા થઈ જવાનો હોવો જોઈએ, જે લા નિરંજન નિરાકાર છે એના અંદર। એ સુનો, સમજો, હરદમ વિચારો। આ સાંભળ્યું તમે? સાંભળ્યું તો એને સમજી લો બરાબર। અને વિચાર કરવાથી સમજ આવે છે। અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો। અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે। અને હરદમ વિચારો, હંમેશા એ જ ખ્યાલના અંદર રહો। તો હો કરતા હોઈ ગયા અને હોતા ન લાગે વાર। આનંદ આનંદ કર્યો રીખી સરો, અવ્વલ શાહ તમે પાયા, અને આનંદ સોહી પરમાનંદ। ये सुनो, समझो, हरदम विचारो, मौला फरमाता है सबको। બધાને ફરમાવ્યું, બધાને મૌલાએ ફરમાવ્યું કે તમે પણ ફના ફિલ્લા થાઓ। ત્રીજો કલામ છે, हक सनासी खूब है भाई, ना हक से मन वार, जाहिर बातन हक ताला को, हरदम नहीं विसार। एक दम पर 2 शुक्राने, लाजम हक के जाना, सास वो सास जो आता जाता, सो बड़ी न्यामत है माना। હક સનાસી ખૂબ હે ભાઈ। મૌલા આપણને પોતાનો ભાઈ બનાવીને ફરમાવે છે કલામમાં કે હક, અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ। એની શનાખત, એની ઓળખ ખૂબ છે, એટલે કે બહુ ઉત્તમ છે। ના હક સે મનવાર, ફરમાન વગરનું જે બી છે એનાથી પોતાના દિલને વારી દે, દૂર રાખ। જાહેર બાતિન હક તાલા કો હરદમ નહીં વિસાર। પછી જે આ ઇલમનું જે લખેલું છે એ તો છે જ, જે પહેલી દ્રષ્ટિએ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ ઇલમનું જે જાહેર સ્વરૂપ છે, મેં તમારા તરફ જાહેર નૂર મોકલ્યું છે, અને એના અંદર જે બાતુન છે, અગર જે લખેલું છે પહેલી દ્રષ્ટિએ આપણે વાંચીએ છીએ, સાંભળીએ, સંપૂર્ણ હોત તો મૌલા વિચાર કરવાનું ના કે। વિચાર કરવાથી સમજ આવે છે, ભેદ અને ખૂબીઓ હાંસલ થાય છે, એ ઇલમનું બાતુન છે। તો જાહેર અને બાતુન હક તાલા કો,
એ જાહેર હક તાલા છે અને બાતુન હક તાલા છે. તો એ ઇલમ પડતા પડતા એનું જાહેર તો આપણે ઇલમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ એનું બાતુન ખબર પડે છે. તો જાહેર બાતિન હક તાલા કો હરદમ નહીં વિસાર. એકદમ માટે પણ તું ભૂલી ના જા બંને ચીજોને, જાહેર અને બાતુન હક તાલા કો. એકદમ પર દો શુકરાને લાજમ હક્કે જાન. એકદમ છે એના પર બે શુકરાના. તો એકદમ પર બે શુકરાના કેવી રીતે થાય? કે જાહેર બાતુન હક તાલા કો હરદમ નહીં વિસાર. અને જાહેર તું, બાતન તું, અવલ તું, આખીર તું, બધું એ જ છે. પણ જ્યારે ઇલમના અભ્યાસના અંદર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ, ઇલમ મિજલસમાં આવીએ છીએ, ઘરે ઇલમ વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, લખીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, તો આ એક જાહેરી ફરમાનનું જે સ્વરૂપ છે એના સાથે આપણે લાગેલા છીએ. સાથે સાથે એની બાતીની સમજ છે. એટલે કે હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. અને મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તમે અને અમે એક જ છીએ. આ જે સમજ છે એનું બાતુન છે. આ બંને એટલે કે અભ્યાસ કરતો રહે અને આ બાતુન જે સમજ છે એને ભૂલી ના જા. તો શું છે? એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. પછી એ જ મૌલાએ ફરમાવ્યું કે અમારા માટે જાહેર ને બાતુન બધું એક જ છે. તો એને કહેવાય છે કે એકદમ પર દો શુકરાને લાજમ હક્કે જાન. હક જે ખુદાવંદ તાલા છે, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવંદ આલમીન છે, એનો હક આપણા પર લાજમ છે, ફરજિયાત છે કે એકદમ પર દો શુકરાને. સાસ અહીંયા ભાવના છે. એક શ્વાસ લઈએ છીએ ને 2 વખત શુક્ર અલ્હમ્દુલિલ્લાહ બોલીએ છીએ, બરાબર છે, એ બી કરી શકો છો. પણ અહીંયા ભાવના એ છે કે આટલો હક મૌલાનો આપણા પર લાજમ છે કે એક શ્વાસ પર 2 શુક્રાના અદા કરીએ મૌલાના. સાસ ઉસાસ જો આતા જાતા, શ્વાસ લઈએ છીએ ને ઉચ્છ્વાસ કાઢીએ છીએ બહાર, સો બડી ન્યામત હે માન. આ બહુ મોટી ન્યામત છે કે અશરફુલ મખલુકાતનો દરજ્જો મળ્યો છે. અક્કલના કારણે ઇન્સાનને ખુદાએ જે અક્કલ આપી છે એના લીધે અશરફુલ મખલુકાતનો દરજ્જો છે. અને આપણે આ શ્વાસ લઈ રહ્યા છીએ દુનિયાના અંદર, અને એ બહુ મોટી ન્યામત છે. કરીમ હાજરી ઇમામ સહી ખુદાવંદ આલમીન મુંબઈ દરખાનામાં પધારીને ઘડિયાળના કાંટા સામે ઇશારો કરીને મૌલાએ ફરમાવ્યું કે ઘડિયાળના કાંટાને 1 સેકન્ડ 1 મિનિટ આગળ વધતો જુઓ છો, એનો મતલબ એમ થયો કે અમારા ફરમાન પર અમલ કરવા માટે તમારી પાસેથી હંમેશને માટે 1 સેકન્ડ 1 મિનિટ ઓછી થઈ ગઈ. આ બાબત પર તમે સજાગ થઈ જાઓ અને સમયને પસાર ના થવા દો. એટલો કિંમતી છે સમય. બહુ મોટી નિયામત છે ઇસ્માઇલી મજહબમાં જન્મ લેવો અને આવું ઇલમ આપણને સાંભળવા મળે છે, મૌલા સંભળાવે છે, તો બહુ મોટી નિયામત છે. તો સાસ ઉસાસ જો આતા જાતા સો બડી નિયામત હે માન. પછી મૌલાએ કહ્યું તમારા માના જેવો વૃદ્ધ છે અને એમ કહે છે કે આ ફરજ પૂરી કરવા માટે અમે અતિશય વૃદ્ધ થઈ જાય છે. તો તમે ક્યારે પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી, ક્યારે પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. કારણ કે બુઢાપા ઉંમરોમાં હે નહીં, ઉંમરના અંદર બુઢાપો નથી. જેઓના દિલ જૈફ છે, અક્કલ જૈફ થઈ ગઈ છે. અક્કલ જૈફ ના થઈ જવી જોઈએ, બુઢી ના થઈ જવી જોઈએ. ખુદાવંદ તાલા ઇન્સાનને અક્કલ આપી છે તો એનો ઉપયોગ કરો, એને તેજ બનાવો, મજહબની ઇલમની વધારે સારી સાચી સમજણ હાંસલ કરો, ઊંડું જ્ઞાન અને સાચી સમજ હાંસલ કરો. અને તમારામાંના જેઓ યુવાન છે અને એમ કહે છે કે અમે અમારી ફરજ આવતીકાલે પૂર્ણ કરશું, તો તેમના માટે આવતીકાલ ક્યારેય પણ આવતી નથી. કાલે તો કાળ જ આવશે. આંખ ફરકણ ના મિલે. પીર સમદ સાહેબે કીધું કે આંખનો પલકારો બી નહીં કરો અને રૂહ કબ્ઝ થઈ જશે. અને મોહમાં રહ્યો રે ગીરો, નિવાલો બનાવીને મોઢામાં રાખ્યો હશે, હલકથી નીચે ને ઉતરે, ગળાથી નીચે ને ઉતરે અને રૂહ કબ્ઝ થઈ જશે. તો આ બધી બાબતોનો આપણે ખ્યાલ કરીએ, તો કોશિશ કરીએ તો ચોક્કસ બનશે એ બાબત. આપણી તાકાત નથી, કોઈની તાકાત નથી કે 100% ફરમા બરદારી કરી શકે, પણ તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો તો અમે 100 કદમ વધારે આવી તમારી સામે ચાલીને આવીએ છીએ. બરાબર? તો આ ચીજોનો આપણે ખ્યાલ કરીએ. બરાબર? તો જ્યારે અભ્યાસના દરમિયાન આ ચીજો બને છે કે આપણે અભ્યાસ કરવાની જરૂર છે, ના આપણા પોતા માટે, કે આપણને કોઈ ચેતન આલિમ અને આકિલ રૂપે આવે છે, બહારથી બી આવી શકે છે. ખુદાના ખાસ્તા આપણા દિલના અંદર
એ આપણને બાજી આપી શકે છે. આલિમ અને આકિલ રૂપે આવે છે, તમારા આગળ ઇલમ જ્ઞાનની વાત કરે છે અને તમારું ઈમાન લઈને જતો રહે છે. તો મૌલા ફરંગ અમને બહુ તાજુબી થાય છે. આમ બનવાનું કારણ એ છે, તમે શેતાની બાજીમાં આવી જાવ છો, એનું કારણ એ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમને ઇલમની સમજણ નથી, તમે ફિલસૂફી પડ્યા નથી, તમે જાતે ફિલસૂફ નથી, તેથી બીજાના બાજીમાં આવી જાવ છો. તો આપણા પોતા માટે અને બીજાને બી આપણે સારી રીતે સમજાવી શકીએ એના માટે ઇલમનો અભ્યાસ કરતા રહેવાનું છે. બરાબર. ચોથો કલામ છે सास उषा से समरन कर ले और हिरस हवा सब छोड़ हक बिना सब हिरस हवा है तू हक से मोहब्बत जोड़ जो जो सुख दुनिया उकबा के सबसे दिल को वार जो पावेगा वसल हक का तो ये सब रहेंगे तेरे ताबेदार. શ્વાસ ઉષા સે સમરણ કર લે. શ્વાસ આપણે લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ. સમરણ કર લે એટલે મૌલાને યાદ કરી લે. તો કલામ ખુદા કા યાદ કરો. બરાબર. જે રીતે આપણે સ્કૂલના અંદર ને પોએટ્રી અને પાઠ યાદ કરતા હતા એ રીતે યાદ કરો. કમસે કમ આટલું તો આપણે યાદ કરી શકીએ છીએ. હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારકના અંદર જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યાંથી લઈને બીજી ફરજો ઉપરાંત અને 33.5 કલામ તો સમરણ કરવું એટલે યાદ કરવું. અને પછી એની રૂહાની સમજણ આવે છે, એની યાદગીરીમાં આપણે રહીએ છીએ અને એના અંદર ફના થઈ જઈએ છીએ. તો હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો હૈબી અલી ને હોઈસે બી અલી એસા વચન તમે દિલમાં હે ધરના. તો હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો. યાદ કરશો એટલે કે જિકર કરશો. જિકર કરવું એટલે કે યાદ કરવું. તો તે તમારો હાથ ચાલશે અને તમને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. ઓર હીરસ સવા સબ છોડ. હીરસ સવા એટલે લોભ લાલચ. બધી લોભ લાલચ છોડી દે. તને જે હકની શનાખત છે, ફરમાન પડો જો પડના જાનો, કુરાન પડો જો પડના જાનો, મોહમ્મદ દિલ કુરાન. દિલ એટલે કે રૂહ. પોતાના રૂહની ઓળખ છે, પોતાના રૂહને પડી શકતા હોય તો એ કરો. હજુ શનાખત નથી થઈ અને ઇલમ વાંચો છો તો અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. એ હકની ઓળખ છે. અગર એ બી નથી કરતા તો પછી સુનો રબ કા કલામ, સાંભળો ઇલમ. અને એ બી નથી કરતા તો પછી હરદમ લ્યો ખુદા રસૂલ કા નામ. 1 સેકન્ડ મળે, 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, અને પાક ઇમામોનું નામનું તસ્બીહ પડો. તો જે બી આપણને મૌલાની ઓળખ છે, શનાખત છે, એના અંદર આપણે મસ્ત રહીએ અને વધારે સારી સમજ હાંસલ કરવાની કોશિશ કરીએ. અને એ વધારે સારી સમજણ હાંસલ એ કરી શકે છે જે ઇલ્મ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. સાસ ઉષા સે સમરણ કર લે એટલે કે યાદ કરી લે. ઓર હીરસ સવા સબ છોડ. બધી લોભ લાલચ છોડી દે. ખુદા કી ગેર મોહબ્બત સે जिन्हें दिल किया है खाली. પોતાના દિલને ખાલી કરી દે ખુદા વગરની મોહબ્બતથી. હક બિના સબ હીરસ હવા હે. તને જે હકની શનાખત છે, જે ઉચ્ચે સુધી સૌથી ઉપરની શનાખત છે, કારણ કે રૂપ અનુપ અનેક દિખલાવે. કોઈ પર્ટિક્યુલર એક રૂપ નથી. રૂપ અનુપ, એક ચડિયાતા રૂપ છે, અનુપ છે. કેટલાય રૂપ છે, અનેક દિખલાવે. તો આપણને જે શનાખત છે, ઓળખ છે, આપણે એને વળગી રહીએ અને વધારે ઉપર જવાની કોશિશ કરીએ. જે લા નિરંજન નિરાકાર છે,
એના અંદર એક થઈ જઈએ. તો એ હક વગર બિના સબ હીરસ હવા હે, એના સિવાય બધું લોભ લાલચ છે. તું હક સે મોહબ્બત જોડ. અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તું હક સે મોહબ્બત જોડ. જો જો સુખ દુનિયા ઉકબા કે. તો અગર આપણને ઇલમ ઇજલસમાં આવીને ધ્યાનથી ઇલમ સાંભળીએ છીએ, ઘરે પણ ઇલમ વાંચીએ છીએ, એવું નહીં કે અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો ને પછી ના વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. ઘરે પણ આપણે વિલમ વાંચીએ, યાદ કરીએ, હોમવર્ક કરીએ, મનન ચિંતન કરીએ. તો તું હક સે, તો કહેવાય કે આપણે હકને મોહબ્બત કરીએ છીએ, મૌલાને મોહબ્બત કરીએ છીએ. તું હક સે મોહબ્બત જોડ. અને મંસૂરને જયારે શનાખત થઈ, જયારે બોલ્યું તો અનલ હક, કે હું પોતે જ હક છું. તું હક સે મોહબ્બત જોડ. જો જો સુખ દુનિયા ઉકબા કે. હવે એક તો દુનિયાના સુખ છે, અને કીધું કે 14 આ દુનિયા દિન 4 હે, આ દુનિયા અને પેલી દુનિયા. તો આ દુનિયા 2 દિવસની છે, તો પેલી દુનિયા 2 દિવસની છે. અને 14 તબક લગ જો નિયામત સો સબ જાણો દુનિયા ફના. 14 બ્રહ્માંડનો ધણી આપણે કહીએ છીએ મૌલાને, ત્યાં સુધી બી નિયામતો મળી જાય બધી, તો બી એ દુનિયા જ છે. નિયામતો વાળી દુનિયા નહીં, નિયામત ને દુનિયા કીધી. 14 તબક લગ જો નિયામત સો સબ જાણો દુનિયા ફના. તો જો સુખ દુનિયા ઉકબા કે, દુનિયાના સુખો અને ઉકબા કે એટલે કે આખરતના સુખો, એ બધાથી દિલને વારી દે. સુખ બી મકસદ નથી. મકસદ છે કે ખુદાના નૂરમાં એક થઈ જવાનું. ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કા નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. સબસે દિલ કો વાર. એક પતંગિયાઓની ઇલમ ઇજલસ ભરાણી, તો પતંગિયાનો બાદશાહ બેઠો હતો. પછી એમાં એક ભમરો આવ્યો. હવે ભમરાને દેખાવના અંદર પતંગિયા જેવો લાગતો હતો, પણ એને એમ કહો કે તું ભમરો છે તો ના માને. એટલા માટે પતંગિયાના રાજાએ શું કર્યું, એક પતંગિયાને કીધું કે જાઓ ગામમાં જઈને જોતા આવું કે રોશની થઈ કે ના. તો પછી એક પતંગિયું ગયું, તો બહુ ટાઈમ લાગી ગયો, પાછું ના આવ્યું. તો રાજાએ કીધું કે પેલું પતંગિયું પાછું ના આવ્યું, જરા એ પતંગિયાની ખબર લેતો આવો અને જોતા આવું ગામમાં રોશની કે થઈ કે ના થઈ. એમ કરીને એક એક કરીને બધા પતંગિયાને મોકલ્યા, એકે પાછા ના આવ્યા. હવે છેલ્લો પેલો ભમરો, કે જેનો દેખાવો પતંગિયા જેવો હતો પણ હતો દિલના અંદર ભમરો, એને મોકલ્યો, ભાઈ તું જરા જોતો આવો કે આ પતંગિયા એકે પાછા ના આવ્યા અને ગામમાં રોશની થઈ કે ના થઈ. તો ભમરો ગયો અને થોડીક વારમાં પાછો આવી ગયો. તો કે શું થયું? તો કે રોશની થઈ ગઈ. કે તું ભમરો છે? તો કેમ? કે પેલા બધા જે જતા રહ્યા ને એ પતંગિયા હતા, એ તો રોશની જોઈને જાન આપી દે, પાછો આવે ભમરો કહેવાય. તો આ સુખની આશા અને ઉમેદો લઈને બેઠા છો, તો પછી ભમરાની હાલત છે. તમારી આશા અને તમારી ઉમેદો તમને કેદખાનામાં બંધ કીધા છે. ખુદા તો હે સબસે ન્યારા, जिन्हें लोभ पाप जंजाल छोड़ा, सो दुनिया से हो बैठा निराला. આકાશ દેવનું મસ્તક અને પાતાળ દેવના પાય, દેવને કાળ નહીં, નિંદ્રા નહીં. તો એ પીર હસન કબીર સાહેબના જ્ઞાનના અંદર છે કે સંતોષ સાહેબનું સેજ એટલે બિછાનું, તો મૌલાનું બિછાનું છે સંતોષ છે. એના પર મૌલા સવાર થઈને આરામ ફરમાવી રહ્યા છે. તો મૌલાને સંતોષ છે, કોઈ ચીજની હાજત નથી. તો એ ચીજ એ આપણા અંદર આવી જાય તો જો સુખ દુનિયા ઉકબા કે સબસે દિલ કો વાર. કોઈ આશા નહીં, કોઈ ઉમેદ નહીં. એ સમજમાં આવી ગયું કે હું પોતે રૂહ છું, અને રૂહ છે તે ખુદાનું નૂર છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. સબસે દિલ કો વાર, બધાથી પોતાના દિલને વારી દે. જો પાવેગા વસ્લ હક્કા, અગર તું વસ્લ હકમાં થઈ ગયો, તું એક થઈ ગયો, ફનાફિલ્લા થઈ ગયો, તો એ સબ રહેંગે તેરે તાબેદાર. એટલે બધું મૌલાના તાબામાં છે. વજીર સાલે નૂરમાં મળી શું થઈ ગયો? નૂર થઈ ગયો. હવે તમે તેને જોઈ શકશો નહીં. તો નૂરમાં મળી નૂર થઈ ગયો, તો બધું નૂરના તાબામાં છે. અગર તું વસ્લ હક થઈ ગયો તો બધું તારા તાબામાં છે. એટલે આ બધું તાબામાં કરવા માટે વસ્લ નથી થવાનું. આ બધું તાબામાં કરવા માટે વસ્લ નથી થવાનું, પણ ખુદાની મોહબ્બતના ખાતર, એની મોહબ્બત છે એટલે એના અંદર એક થવાનું છે. જૈસે મરને સે જગ ડરે, ઉસ મરને કા મુझे है आनंद, કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ.
साजन के घेर जाइए साथ न लीजिए कोई, फिर पीछे न देखिए पीछे होनी सो होए। सुरापुरा पंथ का तजे न अपनी भान, अहमद वे नर मर्द है जो चढ़कर मारे मैदान। સુરો હોય તો રણમાં લડે અને શીશ કપાવા જાય, કોઈ જબરજસ્તી ધક્કો મારીને નથી મોકલ્યા, રાજી ખુશીથી માથું કપાવા ઉતર્યા છે। એટલે કે દુનિયાની મોહબ્બત મોટાઈ બધું કુરબાન કરવા, મૌલાના મોહબ્બત ખાતર બધું કુરબાન કરવા ઉતર્યા છે। સુરો હોય તો રણમાં લડે, કોણ સુરો છે? સુરાપુરા પંથ કા, જેને પંથની રસ્તાની પૂરી જાણકારી છે એ સુરો છે। અને પૂરા પંથ કા તજે ન અપની ભાન, તો સુરો હોય તો રણમાં લડે અને શીશ કપાવા જાય, તે પાછી પાની નવ કરે, તે સન્મુખ ચાલ્યો જાય। तो जो पावेगा वसलहत का तो ये सब रहेंगे तेरे ताबेदार। तो एक રાજાએ બાગ બનાવ્યો, આપણે દાખલો સાંભળ્યો છે। રાજાને જોવું હતું કે લોકો મને કેટલી મોહબ્બત કરે છે, તો બાગ બનાવ્યો અને પછી અનાઉન્સમેન્ટ કર્યું રાજાએ, કાલે સવારે બાગ ગામની બહાર બાગ બનાવ્યો છે આલિશાન, એ કાલે ખુલ્લો મૂકવામાં આવશે। એ બાગના અંદર ખાવા પીવાની બહુ સારી ચીજો છે, રમત ગમતની બહુ સારી ચીજો છે, સંગીતની બહુ સારી ચીજો છે, અલગ અલગ પકવાનો છે, રમત ગમતના સાધનો છે, બધું બહુ આલિશાન બાગ બનાવ્યો છે। પણ એ બાગના અંદર હું પોતે બી, રાજા કે હું પોતે બી છુપાયેલો છું। તો જેને જે ચીજો જોવે અંદર બધી છે અને હું પણ એના અંદર છું। અગર જો કોઈ મને શોધી લેશે તો પછી આખો બાગ એનો જ છે, કારણ કે બાગ રાજાનો છે। અગર રાજા મળી ગયો તો બધું રાજાનું જ છે। તો બધાએ નક્કી કર્યું, આખી રાત નીંદ ના આવી કે ભાઈ સવારે ઉઠો છે, બાગમાં દાખલ થવું છે, આપણે તો રાજાને શોધી લેવાનો છે, બીજી કોઈ ચીજના અંદર લોભાવાનું નથી। પણ જેવા અંદર દાખલ થયા એવા બધી ચીજોમાં લોભા લાવવા લાગ્યા, કોઈ ખાવા પીવામાં, કોઈ રમત ગમતમાં, કોઈ સંગીતના અંદર, અને રાજાને ભૂલી ગયા કે રાજાને શોધવા આવ્યા હતા। બહુ વિરલાઓ, અમુક લોકો જ, દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા, અને હકીકતથી પહેલેથી જ થોડા છે। આકાલિશા મા બાપ ફરમાવે કે કાળી ગાય હોય એની પેશાની પર સફેદ ટીકો હોય, એટલા હકીકતી છે। તો એવા લોકોએ રાજાને શોધી કાઢ્યો, અને રાજા છુપાઈને બેઠો છે તો કે ખુલ્લે આમ તો નહીં મળે, તમે ઇશ્કે હકીકી શોધો, એ શોધવાથી મળે છે, એ જે તલબ કરે છે એને મળે છે। જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ। ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ। માશાઅલ્લાહ બધા વાઈજીને સમજાવ્યું છે, અને બહુ ખુશી થાય છે, બહુ સારી મહેનત લઈ રહ્યા છે પોતા માટે, બીજા માટે। કે રણના અંદર છૂટા પડ્યા હોય અને બહુ તરસ લાગી હોય અને ખાતરી થઈ જાય કે હવે પાણી પીવા નહીં મળે એક લોટો, તો આ બચી નહીં શકાય, જીવ જતો રહેશે। તો એ સમયે લાખો હીરા જવેરાત, આ બધું માલ મિલકત પૈસા દોલત કોઈ ચીજ કામ નથી આવતી, કે એક લોટો પાણી મળી જાય તો જીવ બચી જાય। તો એવી જાતની મોહબ્બત કે જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ। ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ। જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પર છે, અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે। વિચાર તો કરો કે આપણે શું કરવા બેઠા છીએ, ફના ફિલ્લા થવું છે। કોઈ ગેસ સ્ટેશનમાં જોબ કરતું હોય અને 10 કલાક રોજ જોબ કરે અને $10 પગાર હોય, તો 300 કલાક જોબ કરે ત્યારે મહિને $3000 પગાર મળે છે, બરાબર। કોઈ બિઝનેસ કરતું હોય તો કે સામાન લાવ્યા અને એના પર 30% ચડાવીને સામાન વેચ્યો, જે પૈસા આવ્યા એમાંથી રેન્ટ ભર્યું, યુટિલિટી ભરી, માણસોના પગાર બધું કાઢ્યું અને ખર્ચો બધું કાઢતા કે 5000 બચ્યા કે 10,000 બચ્યા કમાણા, રાઈટ। તો આટલું કમાવા માટે આખો મહિનો મહેનત કરવી પડે છે। આપણને ખુદાની ખુદાઈ જોવે છે। તે સમજ સાહેબે કીધું કે તેરી રમઝ કા પિયા મેં હું દીવાના, હવે દીવાનો થઈ ગયો છું, હવે કાંઈ સૂઝતું નથી તારા સિવાય, ત્યારે ભેદ મળે છે। તો એના માટે મહેનત કરવી પડે છે। ચંદન થાવો તો ચેતીને ચાલો અને ઘસાવો આપણી દેહી, ઘસનતા ઘસનતા સૌરભ છૂટે, ખુશ્બુ પેદા થાય છે। એવી ઉત્તમ કર્યો કમાઈ, રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ में, તો ભેદ મુર્શિદ બતલાવે। એના પર રૂહાની ઈશ્કનો, મૌલાના ઈશ્કનો જલવો એના પર ઉતરે છે। જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઈ પહોંચું, તમે પણ તેવા થાઓ। તમે દુનિયામાં બેઠા છો તો દિલથી રોવું જોઈએ। અક્કલવાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ।
જેવી રીતે મૌલાએ આસાન મજહબ અને પદ્ધતિસરની આપણને મૌલા તાલીમ આપી રહ્યા છે એને બરાબર ફોલો કરીએ, આપણી અક્કલથી નહીં. આપણી અક્કલથી કરવા જશો તો જન્મોના જન્મો નીકળી ગયા છે, નીકળી જશે. તો આ બાબતનો ખ્યાલ કરીએ. બધા કહે છે રાજા તમને બહુ મોહબ્બત કરે છે, બહુ મોહબ્બત કરે છે. રાજા કે જોવું તો ખરા કેટલી મોહબ્બત કરે છે. તો એક અમાવસની રાત હતી જેમાં ચાંદની રોશની બી નથી હોતી રાત્રે અને બહુ અંધકાર હોય છે. રાજાને થયું લાવો આ રાત્રે બધાની કસોટી કરું. તો ગામના અંદર જે હોજ હતો એ હોજ એકદમ સાફ કરાવ્યો, એકદમ ક્લીન રાજાએ. અને બધાને કીધું કે આજે રાત્રે છે ને બધા પોતાના ઘરમાંથી એક એક લોટો દૂધ છે ને આ હોજના અંદર નાખે. બરાબર. તો કે ભાઈ રાજાનો હુકમ થયો કે દરેક જણ પોતાના ઘરમાંથી એક લોટો દૂધ રાતના આવીને હોજમાં નાખે. તો એક જણ ઘરમાંથી નીકળ્યો, એને વિચાર્યું કે આખું ગામ દૂધ નાખે છે લોટો ભરીને, હું એક લોટો પાણી નાખીશ તો ક્યાં દેખાવાનું છે, રાજાને શું ખબર પડવાની છે. તો એને એક લોટો પાણી નાખ્યું. બીજો આવ્યો, બીજાએ પણ એમ જ વિચાર્યું. ત્રીજાએ બધા એમ વિચાર્યું કે બધું આખું ગામ દૂધ નાખે છે, હું એક લોટો પાણી નાખીશ તો શું ખબર પડશે. સવારે જોયું રાજાએ તો આખો હોજ પાણીથી ભરેલો હતો, દૂધનું એક ટીપું નહોતું. એટલે તન કી જાણે મન કી જાણે અને જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की દોરી. ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતા પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જે ઇલમ અને હિંમતના 8 કલામ છે એમાં 4 કલામનો અભ્યાસ પૂરો કર્યો. હવે બાકી જે નેક્સ્ટ 4 કલામ છે તો એ આપણો નેક્સ્ટ હોમવર્ક છે. તો બધા અત્યારથી જ અભ્યાસ ઇલમ મિલત પૂરી થઈને પહેલા અભ્યાસ શરૂ કરી દે. તો જે વાઇઝ કરે છે બધા અભ્યાસ કરે છે, પણ જેટલા લોકો આજે ઇલમ મિજાલિસમાં છે અને પાછળથી રેકોર્ડિંગ સાંભળશે બધા અભ્યાસ કરે. તો 2 અભ્યાસ છે. તો ફરમાન જ્ઞાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. અને બીજો અભ્યાસ છે એ ઇલમ જ્ઞાનના ફરમાનના અભ્યાસથી પોતાના રૂહની ઓળખ થાય છે. અને નૂર સતગુરુ બોલ્યા મુનિવરો તમે કરજો આત્મા અભ્યાસ. તો પહેલો જે 4 કલામ છે આપણો નેક્સ્ટ હોમવર્ક, પહેલો કલામ છે જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન. એના પછી છે અવ્વલ આખર જાહેર બાતુન દિસતા સુનતા સો હૈ. ત્રીજો કલામ છે નૂર ઇલાહી અવ્વલ થા સો આખર જગ में पाया जहूर. ચોથો કલામ મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો આ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો બધા અભ્યાસ કરે. હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આજની ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે ને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે ને તમે એક છીએ. હંમેશા અમે ને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેઓના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો.
એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ, સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલમ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના, રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન.
બાતુની નુરાની દીદાર નસીબ કરે, આમીન અસલ મુબારક માં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ, મૌલા અલી મદદ, યા અલી મદદ. મૌલા અલી મદદ.